સૌનો સાથ અને સૌનો વિકાસ આ વાતો કરતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાજમાં હવે જે લોકો છે લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી। વાત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં જે વોર્ડ નંબર 2 છે, આ વોર્ડ નંબર 2 ની છે। વોર્ડ નંબર 2 માં જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે, આ કોર્પોરેટરો આ જે સ્થળ છે સ્થળથી ચૂંટણી લડીને આવતા હોય છે અને ચૂંટણીના સમયે આજ જે કોર્પોરેટો છે, આ કોર્પોરેટો વિકાસની વાતો કરતા હોય છે, વિકાસના વચનો આપતા હોય છે, પરંતુ ચૂંટણી જીત્યા બાદ ફરકતા નથી અને જે પ્રાથમિક સુવિધાઓ છે આ સુવિધાઓથી લોકો વંચિત હોય છે। જે પ્રકારે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને આ જે ચૂંટણીમાં જે સ્થાનિક લોકો છે, લોકોને અગાઉ દ્વારા જે વચનો આપવામાં આવ્યા હતા, આ વચનો પૂરા ન થતા આખરે લોકો આ જે નેતાઓ છે આ નેતાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ના છૂટકે તેમનું જે સોસાયટી છે આ સોસાયટીના દ્વાર ઉપર કોઈ પણ પક્ષના નેતાએ કે કોઈ પણ કાર્યકર્તાએ વોટ માંગવા આપવું નહીં, કારણ કે જે પ્રકારે અગાઉના જે વચનો હતા આ વચનો પાયા વિહોણો થતા આખરે જે સ્થાનિક લોકો છે લોકો કંટાળ્યા છે અને જે પ્રકારે જે ભાજપ છે આ ભાજપના જે નેતાઓ છે આ નેતાઓ સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે, બીજી બાજુ જે સ્થાનિક લોકો છે આ લોકો પાસેથી પૂરતા પ્રમાણમાં વેરા વસૂલે છે, પરંતુ જ્યારે સુવિધાઓની વાત આપે છે ત્યારે માત્ર ને માત્ર વાયદા છે, વચનો છે, આ વચનો પૂરા થતા નથી। જો કે તમામ બાબતને લઈને જે સ્થાનિક લોકો છે લોકો આપણી સાથે જોડાયા છે। શું કહેશો પહેલા તો આ જે વોર્ડ નંબર છે કયો વોર્ડ નંબર છે અને અગાઉ કેટલા કોર્પોરેટો ભાજપના અહીંયાથી રહી ચૂક્યા છે? આ 2 નંબરનો વોર્ડ છે અને છેલ્લા 35 વર્ષથી ભાજપની જ બોડી આવે છે અને તમામ લોકો ભાજપ પક્ષ સાથે જ હતા વર્ષોથી, એટલે એ લોકોએ એવું ધારી લીધું છે કે આ વોર્ડ બીજેપીનું જ છે અને એ કાર્યકરો ગમે તે કરે, ગમે તે માણસ હશે ગમે તે એરિયાનો આ લોકો આસોપાલવ લક્ષ્મીનગર ભાગ્યોદયમાં અમે ટિકિટ નહીં આપીએ, અમે બહાર જ આપશું અને અમુક એ લોકોની ગણતરી એવી જ છે જે લોકોને કોઈ કોર્પોરેટરને કોઈ ઓળખતું નથી, આ બાજુ ચૂંટાયા પછી ફરકતા નથી અને એક જ છે કે અમે તો આવી જ જવાના છીએ ભાજપના નામ પર। એટલે શું ભાજપના નામ પર આ એરિયા કદાચ 2 નંબરના વોર્ડમાં નહીં આવતો હોય, આસોપાલવ લક્ષ્મીનગર ભાગ્યોદય આ કદાચ વોર્ડ એ લોકો ગણતરી નહીં મૂકતા હોય, એમ કે અહીંયા માણસો રહે છે કે પશુ રહે છે, એટલે એ લોકોને એ રીતે એમની મનમાની જ અને જો હુકમી ચલાવે છે। એટલે ના છૂટકે ભાજપના લોકો હોવા છતાં બરાબર છે અને આ વિસ્તારના લોકોને કોઈ ગણતરીમાં ના લેતા આ વિસ્તારમાં કોઈ દિવસ ટિકિટ ફાળવી જ નથી 35 વર્ષથી, તો શું સમજવું એમ? ભાજપે એમ જ વિચારી લેવાનું કે આ માણસો છે તો અમને જ આપશે, એમ અમે ગમે તેને મૂકશું, બરાબર છે। અને જે લોકો ભૂતકાળમાં ચૂંટાયેલા છે એ લોકો પણ કોઈ દિવસ દેખાતા નથી અને ફક્ત જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ આવે છે, ઇલેક્શન વગર કોઈ આવતું જ નથી। તો હવે શું કરવું, એમ વોટ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? આ હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 35 વર્ષથી આ જે વોર્ડ છે આ વોર્ડ ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલો છે, એટલે ક્યાંક ને ક્યાંક આ જે પાર્ટીના લોકો છે લોકોને એવું માનવું છે કે જે પ્રકારે આ લોકો છે આ લોકો આજે અને કાલે ભાજપને વોટ આપશે, પરંતુ છેલ્લા 35 વર્ષથી કોર્પોરેટો ભાજપના આ બેઠક ઉપરથી આવે છે છતાં જે પ્રાથમિક સુવિધાઓ છે આ સુવિધાઓ હજુ સુધી લોકો વંચિત છે। વધુમાં સ્થાનિક લોકો છે, શું કહેશો આ જે બાબતો છે કયા પ્રકારની પ્રાથમિક સુવિધાઓ સ્થાનિક લોકોને મળી નથી? પ્રાથમિક સુવિધા તો તમે અત્યારે જ જો ને શું કન્ડિશન, આ પાણી અત્યારે વગર વરસાદે બી અહીંયા પાણી ભરેલા, આ પાઇપો ફૂટી ગઈ ખોદી નાખી, બાકી કોઈ જોવા નથી આવતું। ફોન કરીએ એટલે કે અમારામાં નથી, આ નથી તે નથી, વર્ષોથી આ જ જવાબો આપ્યા છે। ઉમેદવારો વોટ લઈને જતા એના પછી દેખાતા નથી, આવે ઉમેદવારોને કે હું આ કામ કરી ગયો, એકે કામ કર્યું તો બતાવે અમારા આજ સુધી ખાલી વાયદા જ કર્યા છે। એક નાનું કામ કીધું તો કે પેલાને કહો મારામાં નથી આવતું, પેલાને કહો, બસ આ જ વાતમાં જવાબો, બાકી કામ નામે તો જીરો જ હોય, ખાલી વોટ લેવાનો તારે આવી જાય કે ભાઈ અમને વોટ આપો અમે બધું કર્યું, પણ આજ સુધી કશું કરતા નથી। વધુમાં લોકોનું કહેવું છે કે જે પ્રકારે ચૂંટણીનો સમય હોય ત્યારે આ ચૂંટણીના સમયે જે નેતાઓ છે નેતાઓ વાયદા આપે છે કે આ વિસ્તારની અંદર છે ને ધારાસભા અને લોકસભામાં પબ્લિક ભાજપને જ આપવાની છે, પણ સ્થાનિક સ્વરાજની અંદર બરાબર છે આ લોકો એમના વ્યક્તિગત સ્વાર્થના કારણે આ વોર્ડને ગણતરીમાં મૂકતા નથી, માટે કોઈ આ વખતે અમે કહીએ છીએ કે કોઈ અહીંયા આવવું નહીં મારી સોસાયટીમાં। આ હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે જે પ્રકારે જે સુવિધાઓની વાત આવે, પ્રાથમિક સુવિધાઓ એટલા માટે લોકો હક અને અધિકારથી માંગતા હોય છે કે તેની સામે લોકો વેરા ઉભરતા હોય છે અને લોકોનો હક અધિકાર છે। વધુમાં સ્થાનિક લોકો જોડાય છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો આ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે, પરંતુ આ જે વોર્ડ છે 2 નંબર છે તેમાં પ્રાથમિક સુવિધાઓ નથી? પ્રાથમિક સુવિધાઓમાં અત્યારે આપણે શું જરૂર હોય છે? રસ્તા, પાણી, ગટરની સુવિધાઓ, એ જ મેન વસ્તુ હોય છે, લાઇટ હોય છે। જ્યારે એ જ વસ્તુ આપણને ટાઈમસર ના મળે અને છતાંય બી એ લોકોની મનમાનીઓ ચલાવે છે અને બીજેપી સરકાર ઉપર બેઠી છે તો પણ કામ નથી થતું, કરોડોના ફંડ આવે છે નગરપાલિકામાં, કૌભાંડો જ થાય છે, બીજું કશું કરતા જ નથી। પૈસા આપીને ટિકિટ લઈને આવવાનું અને એ કામ કરીને
ભાગી જવાનું, પબ્લિકને જે કરવું એ કરે, 5 વર્ષ કાઢી દેવાના, બસ આ આમનો ધંધો. અત્યારે હાલ કોંગ્રેસ ઉમેદવારો ફૂલ ઇન્ટરેસ્ટ નથી, કાલે બધાના ફોર્મ પાછા ખેંચાયા બળજબરીથી કે ગમે તે રીતે ધાક ધમકીથી. એટલે આ શું છે? બરાબર છે, આ એક છે દાદાગીરી થઈ ગઈ છે એમ કે અમે તો હિન્દુ છે એટલે ક્યાં જશે, આપવાના જ છે. પણ એ ફક્ત હવે એવું લાગે છે કે વિધાનસભાને લોકસભામાં જ આપવું પડશે, સ્થાનિકમાં તો લોકલ ઉમેદવારને અને પોતાના એરિયાના ઉમેદવાર માટે વિચારવું જ પડશે. તો આ હતા સ્થાનિક લોકોનું કહેવું છે. તમને બીજી તરફ જે બોર્ડ મારવામાં આવ્યું છે, બોર્ડ ઉપર અમારા મિત્રને કેમેરો ફેરવાનો પ્રયાસ કર્યો છે. આ જે સૂચના મારી છે, સૂચનામાં એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે કોઈ પણ પક્ષના કોઈ પણ નેતા કે કાર્યકર્તાએ વોટ માંગવા માટે સોસાયટીમાં અંદર આવવું નહીં. કારણ કે જે પ્રકારે તમને જે દ્રશ્યો છે, આ દ્રશ્યો તમે જોઈ લો. છેલ્લા કેટલાય સમયથી આ એ સોસાયટી છે કે પ્રાથમિક સુવિધા, રોડ રસ્તા હોય, ગટર હોય, પાણી હોય, આ જે તમામ બાબતો છે, આ તમામ બાબતોને લઈને સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સૌનો સાથ અને સૌના વિકાસની વાતો કરતા આ નેતાઓ છે, આ નેતાઓ જે આ લોકોની માંગણીઓ છે, આ માંગણીઓ જે પૂરી કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે. જોઈએ આવનાર સમયમાં આ જે વોર્ડ નંબર 2 છે, આ વોર્ડ નંબર 2 માંથી જે સ્થાનિક લોકોનો જે વિરોધ છે, આ વિરોધને લઈને કેવા પરિણામો ભાજપને ભોગવવા પડે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા. વૈષ્ણવજન તો તેને કહીએ જે